જૂના ડીસામાં ડમ્પર ચાલકોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। સતરાસ સહિતથી સિદ્ધંબિકા માતાજીના મંદિર તરફ જતો મુખ્ય માર્ગ જાણે ડમ્પર ચાલકો માટે રેસિંગ ટ્રેક બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। બેફામ ઝડપી દોડતા રેતી ભરેલા ડમ્પરોને કારણે સ્થાનિક લોકોમાં ભારે ભય ફેલાયો છે। આ જ માર્ગ પર અગાઉ પણ અનેક વખત ગંભીર અકસ્માતો થયા છે અને જીવલેણ પરિસ્થિતિઓ પણ ઊભી થઈ છે। સ્થાનિક લોકોએ મામલતદાર અને પ્રાંત અધિકારીને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એવો લોકો આક્ષેપ કરી રહ્યા છે। જૂના ડીસા ગામમાં પ્રવેશ માટેનો આ એકમાત્ર જૂનો માર્ગ હોવા છતાં અહીં ભારે વાહનો પર કોઈ નિયંત્રણ નથી। હવે મોટો સવાલ એ છે કે જો આવનાર સમયમાં કોઈ ગંભીર અકસ્માત થાય અને કોઈનો જીવ જાય તો તેની જવાબદારી કોની રહેશે? અહીં રોજના રોજ ડમ્પરો બેફામ ઝડપે દોડે છે। બાળકો, વૃદ્ધો અને શ્રદ્ધાળુઓ માટે આ રસ્તો મોતનો રસ્તો બની ગયો છે। અમે અનેકવાર મામલતદાર અને પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે, લેખિતમાં પણ આપી છે અને મૌખિકમાં પણ કહી ચૂક્યા છીએ, પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી નથી। તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગે છે। જો અહીં કોઈનો જીવ જશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। મારું નામ મંડોરી સમીઉલ્લાહ અબ્દુલ ખાન। અમારા ગામમાં છેલ્લા ઘણા સમયથી ડમ્પર ચાલકોનો ત્રાસ વધી ગયો છે। સતરા સહિતથી લઈને સિદ્ધ અંબિકા માતાના મંદિર અને ત્યાંથી આ ડમ્પર ચાલકો પસાર થયા છે। અવારનવાર પંચાયતના સત્તાધીશો દ્વારા રજૂઆતો કરવામાં આવેલી હોવા છતાં સરકારનું વહીવટીતંત્ર કેમ એક્શન લેતું નથી અને જો કોઈ ઘટના ઘટશે અને અકસ્માત બનશે તો તેના માટે જવાબદાર પણ તે વિચારવા જેવું રહ્યું। બિનઅધિકૃત રીતે કોરીઓ ચાલે છે અને બિનઅધિકૃત રીતે ડમ્પરો કલેક્ટરનું જાહેરનામું ભંગ કરીને ચાલે છે। અમે વારંવાર તંત્રને રજૂઆત કરી, પંચાયતે રજૂઆત કરી, પણ અમારી રજૂઆતો કોઈ સાંભળતું નથી। કાલના દિવસે અમારા ગામમાં કંઈ પણ ઘટના ઘટશે તો તેની તમામ જવાબદારી તંત્રની રહેશે અને અમે ઉગ્ર આંદોલન કરીશું। જય હિન્દ। જૂના ડીસામાં સતરા સહિતથી જે સિદ્ધંબિકા માતાજીનું મંદિર જવાનો રસ્તો છે ત્યાં ડમ્પરોનો ત્રાસ વધ્યો છે। ગામ લોકોએ રજૂઆત કરી છે, શું કહેશો? અમને ગામજનો દ્વારાથી રજૂઆત મળેલી છે। એ રજૂઆત આધારે અમે તપાસ કરી છે અને જે જનતાઓને અમે અપીલ પણ કરી છે કે આવા કોઈ બનાવ બને તો અમને તરત જાણ કરવી। તો એના આધારે જીઓલોજી ભૂસ્તરશાસ્ત્રી તથા અમને મહેસૂલી અધિકારીઓને જાણ કરે તો એનું અમે આગળ કરીએ। અમે એક વખત કેસ પણ ત્યાં કરેલો છે અને આવા બનાવ બને કોઈ પણ તો અમને ધ્યાન ઉપર લાવો, અમે જે તે ડિપાર્ટમેન્ટના કન્સલ્ટિંગ અમે એને આગળ કાર્યવાહી કરવા માટે જણાવેલ છે। મારું નામ હસમુખભાઈ મોદી છે। હું જૂના ડીસા ગામનો રહેવાસી છું। અમારા ગામમાં છેલ્લા ઘણા સમયથી ડમ્પર ચાલકો એપ્રોચ રોડ જે સિદ્ધાંબિકા માતાજીના મંદિર માટે સ્પેશિયલ બનાવ્યો હતો, જે મંદિરમાં આવતા યાત્રાળુઓ સંઘ આવતો પગપાળા એમના માટે સ્પેશિયલ દર્શનાર્થે આવતા યાત્રાળુઓ માટે બનાવ્યો હતો અને જે સલામત રસ્તો હતો ગામ લોકો માટે। આજની તારીખમાં એ રસ્તા ઉપર વધુ પ્રમાણમાં ડમ્પર ચાલકો ચાલે છે અને આ ડમ્પર ચાલકોના કારણે થઈને અકસ્માતો પણ અગાઉ થયા છે અને ફરીથી પણ ઘટનાઓ બનવાની શક્યતાઓ છે। તો અમે આ વિષયમાં ગ્રામ લોકો અને પંચાયતના સભ્યો, સરપંચશ્રી બધા જ મામલતદાર સાહેબ પાસે ગયા હતા, જેમને લેખિતમાં રજૂઆત કરી હતી, મૌખિકમાં રજૂઆત કરી હતી। પછી એસડીએમ સાહેબ પાસે પણ ગયા હતા, લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી। પીઆઈ સાહેબ પાસે પણ ગયા હતા, લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી હતી અને આજ દિવસ સુધી એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી અને ભવિષ્યમાં પણ આ રસ્તા ઉપર જો આ પ્રમાણે બેફામ પ્રમાણે ડમ્પર ચાલકો ચાલશે તો અકસ્માતો થશે અને એનામાં કોઈ આકસ્મિક ઘટના બનશે તેના માટે કોણ જવાબદારી લેશે? મારું નામ પુનડિયા જીતેન્દ્ર કુમાર। અમારા ગામમાં ડમ્પરો ઘણા સમયથી ચાલે છે, તેને બંધ કરાવવા માટે અમે ઘણી વખત ગયેલા છીએ, કોઈ રજૂઆત સાંભળતું નથી। એસડીએમ, મામલતદાર બધી જગ્યાએ અમે રજૂઆત કરેલી છે, ત્યાં પણ કંઈ થતું નથી। તો એક્સિડન્ટ થાય તો જવાબદારી કોની?